અને હવે સમાચાર જામનગરથી, જ્યાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સંવેદનશીલતા દાખવીને કાર્યક્રમનું સ્થળ બદલ્યું. પરિવારની વિનંતીને માન આપીને સીએમે કાર્યક્રમ સ્થળ બદલ્યું છે. 23મી નવેમ્બરે ટાઉન હોલમાં પરમાર પરિવારની દીકરીના મેરેજ હતા. 24 નવેમ્બરે ટાઉન હોલમાં સીએમનો કાર્યક્રમ હતો. લગ્ન પ્રસંગમાં અવરોધ ન પડે તે માટે સીએમે કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું. મુખ્યપ્રધાને દીકરીના પરિજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા છે, આ કહ્યું હતું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે. હલો. હાલો. હા, મેં કહ્યું એક તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા, પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે. મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. મેં કહ્યું બીજો હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં. અમે અહીંયાથી ના પાડી દીધી છે. ના ચોક્કસ સાહેબ, થેન્ક યુ સર, આટલું તમે આભાર. હા હા, ચોક્કસ સર. છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. ચોક્કસ સરજી, ચોક્કસ સાહેબ. હા, ભલે. તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એક દીકરીના લગ્ન માટે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલી કાઢ્યું. એક માનવતાવાદી અભિગમ, સંવેદનશીલ મુખ્યપ્રધાનનો આ એક અલગ ચહેરો સામે આવી રહ્યો છે. લગ્નમાં અવરોધ ન પડે તે માટે તેમણે કાર્યક્રમનું પોતાનું સ્થળ બદલી કાઢ્યું. અને પરિવારના લોકોને પણ આ નિર્ણય પછી ચોક્કસ હાશકારો થયો હતો. ફરી સાંભળીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની વાતચીતને. હલો. હાલો. હા, મેં કહ્યું એક તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા, પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો તમે. મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું. મેં કહ્યું બીજો હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં. અમે અહીંયાથી ના પાડી દીધી છે. ના ચોક્કસ સાહેબ, થેન્ક યુ સર, આટલું તમે આભાર. હા હા, ચોક્કસ સર. છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો. ચોક્કસ સરજી, ચોક્કસ સાહેબ.